હાલમાં જ તેમની સાથે કંઈક એવું બન્યું કે જે બાદમાં તેઓ કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રખ્યાત સિંગર એટલે બોલિવૂડ સિંગર નેહા કક્કરને તમે સૌ કોઈ જાણતા જ હશો. ઘણીવાર આ નેહા કક્કર કોન્ટ્રોવર્સીમાં હંમેશા રહેતી હોય છે. હાલમાં જ તેમની સાથે કંઈક એવું બન્યું કે જે બાદમાં તેઓ કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયા. તો થોડા દિવસ પહેલા નેહા કક્કરનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ મેલબર્નમાં કોન્સર્ટમાં મોડા પહોંચ્યા અને એ બદલ રડતા જોયા. હવે તેણે ચાહકોની માફી પણ માંગી, જોકે બાદમાં નેહા ખૂબ ટ્રોલ પણ થઈ. હવે આ બધા વચ્ચે તેનો ભાઈ ટોની ટક્કર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતો રહ્યો. જોકે આ બધી ઘટના થઈ ગઈ અને હવે નેહાએ પોતાનું મૌન તોડ્યું છે. શું છે આખી વિગત, ચાલો જાણીએ. તો નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે તેઓએ કહ્યું કે તે 3 કલાક મોડી આવી, પરંતુ કોઈએ પૂછ્યું જ નહીં કે તેને શું થયું છે. હવે તેનાથી તેને અને તેના બેન્ડને શું થયું. હું સ્ટેજ પર બોલતો હતો ત્યારે મેં કોઈને કહ્યું કે અમારી સાથે શું થયું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે કોઈને દુઃખ થાય, કારણ કે હું કોણ છું કોઈને સજા આપનાર. પરંતુ હવે મારું નામ સામે આવ્યું છે એટલે મારે બોલવું પડશે. તો નેહાએ એમ પણ લખ્યું કે શું તમે લોકો જાણો છો કે મેલબોર્નમાં દર્શકો માટે મેં મફતમાં ગીત ગાયા. આયોજકો મારા અને બીજા લોકોના પૈસા લઈ ભાગી ગયા. હવે મારા બેન્ડને ખોરાક કે પાણી પણ નહીં મળ્યું. મારા પતિ અને તેમની સાથે આવેલા છોકરાઓએ તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરી. હવે આ બધું પત્યું અને આ બધા પછી પણ અમે સ્ટેજ પર પહોંચ્યા અને પરફોર્મન્સ કર્યું. હવે તેણે પણ આરામ કર્યા વગર મારા ચાહકો કલાક સુધી ત્યાં મારી રાહ જોતા રહ્યા. જોકે તેમણે એમ પણ કહ્યું કે શું તમે લોકો જાણો છો કે અમારો સાઉન્ડ ચેક ખૂબ મોડો થયો, કારણ કે સાઉન્ડ વિક્રેતાને પૈસા ચૂકવ્યા નહોતા અને સાઉન્ડ ચાલુ કરવાનો ઇનકાર તેમણે કર્યો. જોકે અમને પણ ખબર નહોતી કે કોન્સર્ટ ચાલી રહ્યો છે કે નહીં, કારણ કે આયોજકો ફોન જ ઉપાડતા નહોતા. હવે હું એ બધાનો આભાર માનું છું જેમણે મને ટેકો આપ્યો અને મને આટલી સુંદર વાતો કહી. જે દિવસે મારા કોન્સર્ટમાં આવેલા અને મારી સાથે રડનારા અને નાચનારાઓને પણ હું હંમેશા આભારી રહીશ. તો દર્શક મિત્રો, હાલમાં જ્યારે મેલબોર્ન કોન્સર્ટ કરવા માટે નેહા કક્કર પહોંચી હતી અને તેઓ લેટ પહોંચ્યા હતા, તો બાદમાં ઘણા બધા લોકોએ તેમને ટ્રોલ કરી. તેઓ 3 કલાક મોડા પોતાના કોન્સર્ટમાં પહોંચ્યા હતા, જે પછી ઘણા બધા લોકોએ તેમને ઘણું બધું કહીને પણ સંભળાવ્યું હતું. જોકે આ બધી જ વાતમાં તેમના ભાઈ તેમની સાથે ઊભા રહ્યા અને તેમણે સોશિયલ મીડિયા પર પણ ઘણું બધું પોસ્ટ કર્યું અને આખરે નેહા કક્કરે પણ પોતાનું મૌન તોડ્યું છે. તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે જે આયોજકો હતા તેઓ તેમને પેમેન્ટ કર્યા વગર ભાગી છૂટ્યા હતા અને તેમણે કોઈ વ્યવસ્થા જ કરી નહોતી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.